સ્કૂલ ઓફ સાયન્સ બામણમાં ઓનલાઈન અભ્યાસ રસાયણ વિજ્ઞાન લેસન 2 દ્રાવણમાં તમારું હાર્દિક સ્વાગત છે. સ્કૂલ દિવસે દિવસે પહેલાં ઝલક જોઈશું અને સૌથી પહેલાં જોરદાર રિઝલ્ટ વિશે તમે વિચારી શકો છો કે આપણા મજાનું રિઝલ્ટ અહીંયા તૈયાર છે. ઓકે, ત્યાર પછી આપણી સ્કૂલમાં ધાર્મિક કુમારને, મિત કુમારને, હિમાક્ષીને, ખુશીબેનને શું મળ્યા છે? સ્કોલરશિપ સર્ટિફિકેટો મળ્યા છે. અને એ જ રીતે આપણું આ ધોરણ 12નું પરિણામ તમે જોઈ શકો છો. તો એવી જ તમારા પાસે પણ અપેક્ષા સાથે આપણે તો આજે બાકીના જે આપણા દાખલા છે એક્સરસાઇઝના એ આજે પૂર્ણ કરીશું. ચાલો ફરી એકવાર સ્વાગત છે તમારું આપણી કેમેસ્ટ્રીની દુનિયામાં. અને હવે આજે આપણે 4.20 દાખલો ને પહેલા ન્યાય આપીશું. તો દાખલો કંઈક આવો છે. 4.20 એઝો આઇસોપ્રોપેન ટ્વાઇસ CHN ડબલ બોન્ડ એન્ડ CH3 ટ્વાઇસ એ એનું સૂત્ર છે. તો એઝો આઇસોપ્રોપેન હેક્ઝેન અને નાઇટ્રોજનના વિઘટનનું હેક્ઝેન અને નાઇટ્રોજનમાં વિઘટન 543 કેલ્વિન તાપમાને કરવામાં આવે છે. એ માહિતી નીચે પ્રમાણે આપેલી છે. ટી સેકન્ડ હોય ત્યારે દબાણ આપેલું છે 0 સેકન્ડ પર કુલ 35, 360, 54 અને 720, 63. તો ડિયર સ્ટુડન્ટ્સ, તમને એવું થતું હશે કે હારું આ તો ઉલટું થાય છે. પ્રક્રિયામાં જેમ જેમ નિપજ બને છે તેમ સાંદ્રતા ઘટવી જોઈએ, એના બદલે તો અહીંયા સાંદ્રતા વધી રહી છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, આ વાયુમય પ્રક્રિયાઓ હોય છે. આગળ આપણે એકવાર જોયું હતું કે વાયુમય પ્રક્રિયાઓમાં શું થાય. તો વાયુમય પ્રક્રિયાઓમાં બધું એક બંધ કન્ટેનરમાં થાય છે, બંધ પાત્રમાં થાય છે. અને બંધ પાત્રની અંદર આપણા પાસે શરૂઆતમાં પ્રક્રિયકો હોય છે, પછી ધીરે ધીરે એમાં નિપજો બનવાનું ચાલુ થાય છે. અને આ નિપજો બનતા એમની સમયમાં વધારો થાય છે. નિપજોનું કદ વધારે હોય તો દબાણ વધી પણ જાય છે, વધારો થાય છે, તેથી દબાણ વધે છે. ધારો કે આપણે સમીકરણ લખીએ કે CH3 ટ્વાઇસ CHN ડબલ બોન્ડ NCH3. આ ડબલ બોન્ડ N ડબલ બોન્ડ N ડબલ બોન્ડ N એને એઝો કહેવાય. એટલે આનું નામ એઝો એટલા માટે કહેવાય રહ્યું N ડબલ બોન્ડ N એને આપણે એઝો બોલીએ છીએ, એટલે એઝો થઈ ગયું. અને બંને બાજુ CH3CH CH3 2 ટાઈમ્સ CH એને આઇસોપ્રોપેન કહેવાય. આઇસોપ્રોપેનમાં આપણે આ છે એ ખબર છે. તો આ છે આપણા પાસે, અને એનું વિઘટન થઈ અને 6C6H14 N2 બને છે. આ આપણા પાસે બેઝિક આઈડિયા છે. હવે ધારો કે ઇનિશિયલ કન્ડિશન, તમને બધાને જ ખબર છે કે ઇનિશિયલ કન્ડિશન કોને કહેવાય. ઇનિશિયલ કન્ડિશન એટલે વાતની આપણી કન્ડિશન હોય તેને આપણે ઇનિશિયલ કન્ડિશન કહીએ છીએ. તો આઈસી ઇનિશિયલ કન્ડિશનમાં આપણા પાસે આપ્યું છે દબાણ 35 સેકન્ડ પર. આ 35 છે. એ સમયે નિપજ બનેલી હોતી નથી, એટલે નિપજના મૂલ્ય આપણે ઓકે, એટલે આ તો ખબર જ છે. હવે પ્રક્રિયા ચાલુ થાય છે. 720મી સેકન્ડ છે, તો આ 720મી સેકન્ડ લઈ અંતિમ સેકન્ડો લઈ લીધી. ત્યારે ધારો કે નિપજો બની ગઈ છે x. ઓકે, તો આ નિપજો બને છે એ શામાંથી ઓછું થવાની? માંથી ઘટી ગયું x મોલ જેટલું. એટલે હવે કુલ દબાણ 720 સેકન્ડે આપણને કુલ દબાણ આપવામાં આવેલું છે 63. એટલે કુલ દબાણ 63 બરાબર પ્રક્રિયકો અને નિપજોનું દબાણ એ આપણે લખી દઈએ છીએ. તો પ્રક્રિયકોનું દબાણ અને નિપજોનું દબાણનો સરવાળો કરીએ તો તમે જોઈ શકો છો અહીંયા x ઉડી જશે, અને આ x અને x ઉડી જતા આ માઇનસ છે અને આ પ્લસ છે. x ઉડી જતા 35 પ્લસ x રહી જશે, જેને 35 ને આપણે અહીંયાથી પેલી બાજુ લઈ જઈશું તો x બરાબર 63 માઇનસ 35 થઈ જશે. અને 63 માઇનસ 35 એટલે આપણા પાસે x નું મૂલ્ય આવી જાય છે 35. આમ 720 સેકન્ડ પર જે નિપજ છે 35 માંથી x એટલે કે 28 માઇનસ થઈ જવા જોઈએ. એટલે એ સમયે આપણા પાસે સાંદ્રતા 35 છે
અને 720મી સેકન્ડે પાસે જે કે સૂત્ર છે એ કે સૂત્રના ટી લોગ r0 બાય r 2.303 સેકન્ડ થઈ શરૂઆતની સાંદ્રતા r0 35 છે અને અંતિમ સાંદ્રતા 720 સેકન્ડ પર એ વેલ્યુ મૂકી દીધું અને હવે ગણતરી કરી નાખો. જે આવડે જ છે તો ગણતરીમાં આપણા પાસે 3/720 નો જવાબ આવે છે 0.00319887 અને 5 એટલે 7, તો log 7 નો જવાબ છે આપણા પાસે 0.845 નો ગુણાકાર કરીએ તો 0.00271 અંક મળે છે. તો આ રીતે આપણે 21મા દાખલાને પૂર્ણ કર્યો છે. 100 દાખલા તરફ જઈ રહ્યા છે. તો 21મો દાખલો શું કહે છે? પ્રથમ ક્રમની SO2Cl2 that give SO2 plus Cl2 દરમિયાન નીચેની બે પ્રયોગ કરેલા છે. પહેલા પ્રયોગમાં 0 ઇનિશિયલ દબાણ છે, ઇનિશિયલ સેકન્ડ છે, ત્યારે કુલ દબાણ આપણા પાસે 0.5 છે અને પછી સેકન્ડ થઈ જાય છે તેમાં આપણને 0.6 થાય છે એનું કુલ દબાણ. જો કુલ દબાણ 0.65 atm હોય એનો વેગ ગણો. આ દાખલો જરાક અહીંયા ખોટો લખાયો છે મારા હિસાબે. જે આપણા પાસે આ ઉપરની માહિતી છે એ પ્રાયોગિક છે, આ એક્સપેરિમેન્ટ 1 છે જે આ આપણે કરીએ, જેમાં આ એક્સપેરિમેન્ટ 1 છે જેમાં ફાઇનલ દબાણ કેટલું મળે છે 0.6 અને આ છે બીજો નીચેવાળો એ એક્સપેરિમેન્ટ 2 છે. એમાં ફાઇનલ દબાણ આપણને કેટલું મળે છે? તો એમાં આપણને ફાઇનલ દબાણ 0.65. એટલે આવા બે એક્સપેરિમેન્ટ છે. ટેબલ બનાવવામાં એ લોકોએ થોડીક ખામી લીધી છે. તો આપણી પાસે બે એક્સપેરિમેન્ટ કર્યા છે. એકમાં ફાઇનલ દબાણ 0.6 મળે છે અને બીજામાં ફાઇનલ દબાણ 0.6 મળે છે 100મી સેકન્ડ પર. તો આટલી વસ્તુનો ઉપયોગ કરીને આપણે પ્રક્રિયાનો વેગ શોધવાનો છે. તો પ્રક્રિયાનો વેગ શોધવા માટે પહેલાં તો આપણે શું શોધવું પડશે? વેગ અચળાંક શોધવો પડશે. તો વેગ અચળાંક આપણે આગળ ગણ્યો એ રીતે પાછો પણ ગણી શકાય છે. તો ચાલો સૌપ્રથમ આપણે વેગ અચળાંક શોધીશું. તો સોલ્યુશનમાં સૌથી પહેલા સમીકરણ લખી દઈએ જે આપેલું છે Cl2 that give SO2 plus Cl2. IC ઇનિશિયલ કન્ડિશનમાં જે SO2 Cl2 છે એ જ રહેશે જેનું દબાણ 5 અને જે નિપજો છે એનું દબાણ ત્યારે હોતું નથી. એટલે આ 0.5 લખી દીધો અહીંયાથી. આ નિપો આપણા પાસે શરૂઆતની કન્ડિશનમાં હોતા નથી એટલે એને 0 ને 0 રાખ્યા છે. 100મી સેકન્ડે ધારો કે નિપજ બન્યા છે x, ધારો કે નિપજ બન્યા છે x, તો આમાંથી નિપજના પરમાણુ જેટલા ઘટી જશે એટલે આ બચશે 0.5 ઓછા x. હવે આપણે પહેલા એક્સપેરિમેન્ટ, તો પહેલા 0.6 છે તો 0.6 જે છે એ બરાબર આ બધાના સરવાળા જેટલા મોલ હશે. એટલે આ બધાના સરવાળા જેટલા લખી દઈએ છે. એટલે 0.5 માઇનસ x વત્તા x વત્તા x. હવે અહીંયા તમે જોઈ શકો છો ફરી એકવાર આ x અને આ ઉડી જવાના છે. એટલે 0.5 માઇનસ x રહી જશે, જેમાં 0.5 ને બીજી બાજુ લઈ જઈશું એટલે x આપણા પાસે આવી જશે 0.1. x ની કિંમત 0.1 થઈ ગઈ છે. તો 100મી સેકન્ડે બચેલી સાંદ્રતા કેટલી હશે? તો 0.5 માઇનસ x એટલે કે 0.5 માઇનસ 0.1 એટલે કે 100મી સેકન્ડ પર આપણા પાસે બચેલી સાંદ્રતા હશે 0.4. તો આ રીતે R0 0.5 અને R આપણે લઈ લીધા છે 0.4. હવે k વાળું સૂત્ર લઈશું અને k વાળા સૂત્રની અંદર આ બધી કિંમત મૂકી દઈશું એટલે આપણા પાસે જવાબ આવી જશે. તો ચલો k વાળું સૂત્ર અને એની અંદર આ બધી વેલ્યુ મૂકી દઈશું. તો k વાળા સૂત્રનું બધાને ખબર છે 2.303 ભાગ્યા t log r 2.303 100મી સેકન્ડ હતી log 0.5 0.4 આપણે લખી દીધું અને એની પછી log 0.5/4 એટલે 5/4 એટલે 1 પોઈન્ટ પર થશે. આ 1.25 નો log જોઈશું તો 0.09691 આવશે જે 2.30 પહેલા 2.303 ને 100 વડે ભાગી નાખીશું 0.0203 થશે અને કુલ ગુણાકાર આપણા પાસે આવશે 0.002238. હવે વેગ બરાબર, તો વેગ બરાબર આપણને ખબર છે કે k પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તો વેગ બરાબર વેગ નિયમ પરથી વેગ બરાબર k ગુણ્યા અંતિમ દબાણ બરાબર જે બચ્યું છે. તો અંતિમ દબાણ આપણા પાસે 0.4 આવ્યું છે
અને વેગ અચળાંક છે 0.002238 કરી દીધું. વેગ અચળાંક વેગ નિયમ લખતા આવડે છે ને, પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે વેગ બરાબર k અને r ઘાત r નો n ઘાત એટલે 1. હવે r કેટલા છે 0.4 એટલે મેં ડાયરેક્ટ લખી દીધું કે વેગ બરાબર k ગુણ્યા અંતિમ દબાણ. તો આ થશે દાખલો નંબર 4.21. બંને દાખલા સમાન હતા. હવે આપણે બીજો દાખલાને ન્યાય આપવા જઈ રહ્યા છે અને એ દાખલો છે 4.22. ચલો તો 4.22 દાખલો કંઈક આવો છે કે N2O5 ના વિઘટનનો વેગ અચળાંક જુદા જુદા તાપમાને નીચે આપેલ છે. જોઈ લો શું આપેલું છે. જોજો આપણને આપવામાં આવેલું છે ટેમ્પરેચર સેન્ટીગ્રેડમાં આપેલું છે. જે ટેમ્પરેચર હોય ત્યારે 0.0787 એ આપણા પાસે વેગ થાય છે અને 20 ટેમ્પરેચર હોય 1 વધી જાય છે, 40 ટેમ્પરેચર પર 25.7 થઈ જાય છે, 60 ટેમ્પરેચર પર 178 થઈ જાય છે અને 80 ટેમ્પરેચર જ્યારે થાય છે ડિગ્રીમાં તો જેટલું વેગ અચળાંક થઈ જાય છે. આપણને કહેવામાં આવેલું છે કે ln k અને 1/t વચ્ચેનો આલેખ દોરો. તો ln એટલે હું એકનું ln k શોધી શકું છું, બાકીનાનું ln k તમારે શોધવાનું રહેશે. ઓકે, તો બરાબર. તો આપણે લખીશું ln k. સૌથી પહેલા હું અહીંયા લખી બતાવું છું કે ln અંદર આપણે લઈશું k નું મૂલ્ય. તો k નું મૂલ્ય છે 0.77 ગુણ્યા 10 નો જોઈ શકો છો 10 નો 5 ઘાત ક્યાં આપેલો છે. ઓકે, એટલે આ રીતે જો અહીંયા 10 નો 5 ઘાત આપેલો છે, 5 ઘાત આપ્યો છે, બરાબર. તો એ લીધું. હવે જે આવે એનો લોગ શોધવાનો. લોગ શોધ્યા પછી 303 વડે ગુણી નાખશો એટલે ln મળશે. લોગ 2.303 વડે ભાગી નાખશો તો ln મળશે. કારણ કે આપણા પાસે સૂત્ર છે. જો તમે બધાને ખબર છે કે આપણા પાસે શું સૂત્ર છે, તો આપણા પાસે કઈ કે ln k is equals to 2.303 log k. એટલે સોરી શું થશે, ln k શોધવા માટે તમારે ગુણ પડશે, બરાબર. તો log k નું જે મૂલ્ય આવે તેની અંદર 2.303 વડે ગુણી નાખો, આપણા પાસે ln. એ રીતે બાકીના બધાની વેલ્યુ મેં ગણીને મૂકેલી જ છે. તો આ બધાની જે વેલ્યુ ગણીને મૂકી છે એ અહીં છે, તમે જોઈ શકો. આ વેલ્યુ, પહેલી વેલ્યુ, ત્રીજી વેલ્યુ, ચોથી વેલ્યુ અને 5 વેલ્યુ છે જે આ જુદા જુદા ln k ની વેલ્યુ છે. પહેલી વેલ્યુ અહીંયા હશે તે નથી લખી. આ આપણા પાસે જુદી જુદી વેલ્યુ આવેલી છે. હવે આ વેલ્યુને આપણે સીધી રેખા એક પસાર કરીએ તો એ એક સીધી રેખા છે. આપણે જાણીએ છીએ કે ln k. હવે અહીંયા તાપમાનનું પણ તમારે 1/t લેવું પડશે. તાપમાનનું પણ શું લેવું પડશે 1/t, કારણ કે 1/t વિરુદ્ધ દોરવાનો છે. તો તાપમાન પહેલું 0 ડિગ્રી છે, એ 0 ડિગ્રીને આપણે કેટલા લખી શકીએ છીએ 273 લખી શકીએ છીએ. એટલે આપણે શું લખી શકીએ છીએ 273. તો જરા અહીંયા ધ્યાન આપો કે પહેલા આપણે 1/273 કરો, જે આવે તે જવાબ 0.03 ની સિરીઝ આવશે કે 2 ની સિરીઝ આવશે. ઓકે, અને એ પ્રમાણે આપણે આ ગ્રાફ ડ્રો કરેલો છે. તો આ ગ્રાફમાં આ છે એ 1/t ની વેલ્યુ છે અને ઉપર લખેલી છે એ ln k ની વેલ્યુ છે. ઓકે, અને એ સીધો આપણને આ રીતે ગ્રાફ જોવા મળે છે. તો t અને ln k નો આ ગ્રાફ ડ્રો કરાયેલો છે એ તમારા મગજમાં રહેવું જોઈએ. તો આ છે આપણા પાસે ગ્રાફ. હવે આ ગ્રાફ પરમાં આપણા પાસે ઘણી બધી માહિતી મેળવી શકાય છે અને એટલા માટે આપણે બે રીતની ગણતરી રાખી છે. એક આલેખ પરથી ગણતરી રાખી અને બીજી ગણતરી છે આપણા પાસે જે સૂત્ર છે એના પરથી. કારણ કે આપણે અહીંયા આલેખ દોરો અને એના મૂલ્ય શોધો. પછી બીજું આપ્યું છે 30 ડિગ્રી સેન્ટીગ્રેડ અને 50 ડિગ્રી સેન્ટીગ્રેડ પર તાપમાન ને વેગ અચળાંકનું પ્રાકથન કરો. તો કેટલી બધી વસ્તુ શોધવાની છે. આ બંને વસ્તુ મેં તમારા નોલેજ વધારવા માટે બંને રીતે ઘણી બતાવી છે. જો આલેખ પરથી પણ ઘણી બતાવી છે અને સૂત્ર પરથી પણ ઘણી બતાવી છે. તો આપણે પહેલા આલેખ પરથી નક્કી કરીએ. આલેખ પરથી બહુ ઇઝીલી થઈ જાય.
આલેખ ધ્યાનમાં રાખજો. ચલો, હવે આપણે છે કે આલેખનો ઢાળ એ માઇનસ ઈ બાય આર હોય છે. બધાને ખબર છે. અગર તમે થિયરી જોઈ હશે તો થિયરીમાં જોયું હશું કે આલેખનો ઢાળ એ માઇનસ ઈ, કારણ કે સમીકરણ શું હોય છે, સમીકરણ લખી દઉં છું એટલે તમને બધાને સરળતા રહે કે log કે બરાબર માઇનસ એ, કેપિટલ લખવાનું હોય, માઇનસ ઈ એ અપોન 2.303 આર, સોરી એમાં 2.303 નહીં આવશે કારણ કે આપણે ln કે લખીએ છીએ ને, એટલે હું સુધારી દઉં છું કે ln કે બરાબર માઇનસ ઈ એ અપોન આર ટી વત્તા લોગ એ. આ આપણા પાસે સમીકરણ છે. આ સમીકરણને ચલો અહીંયાથી નહીં ત્યાં જ લખીશું. y બરાબર ઓકે આરટી વત્તા લોગ એ. આને આપણે y બરાબર એમ એક્સ પ્લસ સી સાથે સરખાવીએ તો અહીં y બરાબર એમ એક્સ પ્લસ સી સાથે સરખાવતા તમે જોઈ શકો છો કે સી લોગ એ બને છે. પછી આપણા પાસે જે x છે એ x ની કિંમત 1 અપોન ટી બને છે. m જે છે એ m ની કિંમત આપણા પાસે આ m એ ઢાળ તરીકે ઓળખાય છે, એ ઢાળની કિંમત માઇનસ ઈ એ અપોન આર બને છે. ઓકે, એટલે ઢાળ બરાબર આપણા પાસે માઇનસ ઈ એ અપોન આર અને સી એ વાય અક્ષનો આંતરછેદ છે જેને લોગ એ કહે. તો આ 22 ઉપર જરાક ગયેલું છે એટલે એ 22.3 એ આપણો આંતરછેદ છે અને એ ln એ થશે. જો આ મેથ્સ વાળાને એકદમ સરળતાથી ખબર પડી જશે કારણ કે એ લોકોને ખબર છે કે y બરાબર mx પ્લસ સી એ આંતરછેદ છે, સી તરીકે અહીંયા લોગ એ છે, એટલે આ જે અહીંયા ટચ થાય એ ટચ કેટલા ઉપર થાય છે 22.3 પર, એટલે ln એ બરાબર છે. અને આનો જે ઢાળ છે, હવે ઢાળ માટે આપણે એક કામ કરી શકીએ. તો ઢાળ માટે કોઈ પણ બે વેલ્યુ લઈ લેવામાં આવે છે. આ બે વેલ્યુ કઈ કઈ લીધી છે તો અહીંયાથી 0.00303 એટલે અહીંયાથી એક વેલ્યુ આ રીતે આરબીડી પસંદ કરેલી છે, આમ અને આમ. આવી રીતે એને બે વેલ્યુ પસંદ કરીને પછી શું દોરવામાં આવે છે, ઢાળ દોરવામાં. તો આ બે વેલ્યુ એકમાં 0.3195 છે, બીજામાં 0.033 છે. ઓકે, અને એ ઢાળનો ઉપયોગ કરીને આપણે મને ખબર પડી જશે y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1. એટલા માટે તમને જે ડબલ ની અંદર કામ લાગી શકે ચાલુ આ તો y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1 એ લખીને આપણે ઢાળ શોધી નાખ્યો. તો ઢાળની કિંમત આવે છે અને લોગની તો એ બરાબર એન્ટી લોગ ઓફ 22.3. હવે એન્ટી લોગ ઓફ 22.3 શોધીશું તો કેટલો આવે છે 1.1589 અને જે આગળની સંખ્યા હોય એ ઘાતમાં જતું રહે એટલે 10⁻23. હવે દૂર કરવા માટે 2.30 થી કરવું જ પડે એટલે આપણા પાસે ફાઇનલ જવાબ આહેનીય સચળાંકનો આવશે 3.65 × 10⁻22. હવે એ જ પ્રમાણે આપણે અહીંયાથી ઢાળને પણ શોધી શકીએ છીએ. તો ઢાળનો જવાબ આપણા પાસે કેટલો આવશે, હવે શું કે ઢાળનો જવાબ કેટલો આવે છે. તો ઢાળ જવાબ આપણા પાસે ઈ એ બરાબર આ બે સંખ્યાને માઇનસ કરી એ ટેબલમાંથી શોધવાની હોય છે. આ બે સંખ્યા ટેબલ બનાવવાનું હોય જે તમે બનાવશો કયું 1/t વિરુદ્ધનું જે આલેખ છે ને એનું ટેબલ બનાવશો તો એના ઉપર તમને આ સંખ્યા મળશે. ઓકે, તો બે સંખ્યાઓને માઇનસ કર્યું y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1 એ ઢાળ આપણને વેલ્યુ આપે છે ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી. તો ટૂંકમાં આ ડેલ્ટા આર શોધેલું છે, ટૂંકમાં એવું સમજો કે તમે આ આપણે શોધ્યું છે એ ડેલ્ટા આર છે અને આ ડેલ્ટા ટી છે. તો ડેલ્ટા આર અને ડેલ્ટા ટી ની વેલ્યુ આપણે મૂકી દીધી. ડેલ્ટા આર ની વેલ્યુ કેટલી આવી આ અને ડેલ્ટા ટી ની આ આવી, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને એ બેનો ભાગાકાર સાથે ગુણશું તો આપણા પાસે 83.77 કિલો જૂલ આ મૂલ્ય આપણને કોનું મળે છે, તો આ મૂલ્ય આપણને મળે છે એક્ટિવાઇઝેશન એનર્જીનું. ઓકે, ચલો હવે કેનું મૂલ્ય 30 ડિગ્રી સેન્ટીગ્રેડ. હવે 30 સેન્ટીગ્રેડ એટલે 30 વત્તા 200 તો 103.
તો 1/t કરીએ. 1/t એટલે 0.0033. 103 ને આપણે ભાગીશું આવે છે 1/t 0.0033. હવે આલેખમાં 0.0033 ક્યાં છે? તો આલેખમાં 0.033 એટલે અહીંયા બરાબર વેલ્યુ હશે. જો આ 32 છે તો આને આપણે લખી શકીએ 3.3. આને શું લખાશે? 3.3 નો કેટલો ઘાત? -3. એટલે આવશે આ 3.3. આને રિલેટેડ વેલ્યુ આ. તો એ વેલ્યુ કોના વચ્ચે હશે? 4.7 અને 12.04 ના વચ્ચે છે. તો ચાલો આ વેલ્યુ આપી નાખીએ કે 14.7 વત્તા 12.04, જે જગ્યા 2 વડે ગણી નાખીએ એટલે વચ્ચેની એવરેજ વેલ્યુ મળી જાય. એ મૂલ્ય આપણને મળે છે 13.37. તો આ સેટ પર કેનું મૂલ્ય શોધી નાખીએ. એ જ પ્રમાણે બીજું પણ શોધી શકીએ. હવે 50 ડિગ્રી સેન્ટીગ્રેડ શોધીશું. ઓકે, તો 50 ડિગ્રી સેન્ટીગ્રેડ પર તમે જોઈ લો 50 ડિગ્રી સેન્ટીગ્રેડ વત્તા 50 બરાબર 273 વટ થઈ જશે 325. ઓકે, આ 323. તો 1/300 એટલે 1/323 એટલે 0.00309. તો હવે 0.00309 એ ક્યાં છે? તો 0.00309 એટલે 30 એટલે અહીંયા હશે. તો 30 એટલે આની નજીક છે, આની નજીક. એ સમયે આપણે થોડુંક 9 છે ને એટલે વધારે લેવું પડશે. તો આ વેલ્યુ અહીંયા ઉપર કરીશું તો એ 15 પોઈન્ટ સમથિંગ વેલ્યુ મળે છે. તો 309 એટલે 3.1 લઈ લઈએ તો 1 લઈ લઈએ તો આ બે વચ્ચેની વેલ્યુ એટલે 0.16.7 વત્તા 14.7 ભાગ્યા 2 કરો એટલે તમને જે મૂલ્ય તે એ મૂલ્ય હશે. તો આ આલેખ પરથી. હવે ડિયર સ્ટુડન્ટ્સ, એક્ઝામમાં આલેખ પરથી શોધવાના નથી એટલે તમારે ચિંતા કરવા નથી. તો આલેખ પરથી આપણે આ વેલ્યુ શોધી નાખી છે. ઓકે, હવે તમારે આ વેલ્યુ સૂત્ર ઉપરથી શોધવાનું છે. તો ચલો, સૂત્ર પરથી પહેલું log k2/k1 is equal to EM 2.303 R 1/T1 - 1/T2. આ સૂત્રમાં આપણા પાસે બધી વેલ્યુ આપેલી જ છે. k2 k1 જો આ બધી વેલ્યુ k2 k1 કહેવાશે. આ રહી. આ તાપમાન આપ્યું છે k1 લઈ લો, k2 લઈ લો અને k1 કોઈ વેલ્યુ લઈ લો અને એ વેલ્યુ આપણે આગળ ગણ્યા એ પ્રમાણે એક્ટિવાઇઝેશન એનર્જી શોધી નાખો. સિમ્પલ છે બરાબર. પેલા સૂત્રમાં મૂકી દઈશું આપણે. કયું સૂત્ર છે આપણા પાસે? તો લાવો હું તમને બતાવી દઉં છું કે કયું સૂત્ર છે આપણા પાસે. ખૂબ જ સહેલું હોય, હમણાં થઈ જશે. ઓકે, k2 કેટલા લખીશું? તો k2 25.7 k1 ત્યારે લઈ લઈશું 1.70 k1 લઈ લઈશું 1.70. ચલો, એ ખબર નથી, શોધવાનું છે. 2.303 R મલ્ટીપ્લાય બાય આરની વેલ્યુ 8.314. ચલો, T1. હવે T1 એટલે 1 પોઈન્ટ માટે તાપમાન છે 20 એટલે 273 વત્તા 20 એટલે 293 અને T2 તાપમાન છે 40 એટલે બીજા વત્તા 20 કરી નાખીએ એટલે 313. ચલો, બધી વેલ્યુ મૂકી દીધી. હવે ફક્ત તમારે શોધવાનું શું છે? તો હવે ફક્ત તમારે શોધવાનું છે, બાકી બધી વેલ્યુ મૂકી દીધી છે, એ શોધી નાખો. જે આગળ કર્યું છે એવું જ છે એટલે આરામથી એ શોધાઈ જશે. ચાલો, એટલે આ એક. તો તમે જુઓ કે આપણે આલેખની રીતથી ગણ્યું. આલેખની રીતથી એ આપણા પાસે કેટલું આવ્યું છે? 83.77 કિલો જુલ. અને સૂત્રની મદદથી તમે એ ગણશો તો આવશે 103.6. સૂત્રની મદદથી તમે એનું મૂલ્ય શોધશો, શું આવશે? 4.89 × 10 નો 23 ઘાત.
અને આપણે જે પેલામાં શોધ્યું એમાં 4.22 આવ્યું છે, જો અહીંયા 22 આવ્યું છે, જ્યારે આમાં કેટલું આવશે, સૂત્રની મદદથી ગણશું તો 23 આવશે. 30 ડિગ્રીએ તાપમાન કે, હવે આપણે log k ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ઈ ઓપન એ તો મળી ગયો છે તમને. ઓકે, માઇનસ ઈ ઓપન આ સૂત્ર વાપરીશું અહીંયા કે શોધવા માટે. તો log ઓફ કે ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ઈ એ અપોન 2.303 RT અપોનના બદલે ક્વેશ્ચન માર્ક થઈ ગયો, આ દેવો પ્લસ log a. ચલો આમાં કે ની વેલ્યુ ઉપર ટેબલમાં છે, તાપમાનની આપેલી છે. તમે હમણાં જ કોને શોધી નાખી, સક્રિયકરણ ઉર્જા શોધી નાખ્યું. સક્રિયકરણ ઉર્જા આ રહ્યું અને એનું મૂલ્ય આ રહ્યું. આ મૂકી દો અને 30 ડિગ્રી તાપમાન મૂકી દો, ત્યારે તમારે કે શોધવાનું છે. તો એ તો આગળ દાખલા ગણ્યા જ છે આપણે, એટલે એના ઉપરથી આ સૂત્ર પરથી આ દાખલા થઈ જશે. તો આલેખ પરથી પણ ગણી શકાય અને સૂત્ર પરથી પણ ગણી શકાય, પણ ડિયર સ્ટુડન્ટ બંને જુદા જુદા આવશે, એટલે બહુ ચિંતા કરવાની નહીં. તો અહીંયા હું તમારા પાસે આ સૂત્ર ઉપરના બધા જવાબ લખી મૂક્યા છે, એ જવાબ જોઈ લેજો. અને અહીંયા આ જોઈ લો જવાબ સૂત્ર પરથી, અને અહીંયા આપણે આલેખ પરથી શોધેલું છે એ જવાબ જોઈ લો. તો આલેખના જવાબ અને સૂત્રોના જવાબ બધા જુદા જુદા હશે. ઓકે, આ દાખલો આપણે બહુ ટેન્શન લેવાની જરૂર નથી. છેલ્લો દાખલો છે. ઓકે, પિલાટનો. હવે આપણા પાસે બે દાખલા બાકી રહી ગયા હતા. એ બે દાખલામાં આ 4.29મો દાખલો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે તમારે એને ખાસ ધ્યાન આપવું. દાખલો કંઈક આવો છે કે 298 કેલ્વિન તાપમાને પ્રથમ ક્રમની પ્રક્રિયાને 10% પૂર્ણ થવા જરૂરી સમય 308 કેલ્વિન તાપમાને તે જ પ્રક્રિયાને 25% પૂર્ણ થવા લાગતા સમય જેટલો જ છે. 10% પૂર્ણ થવા માટે અને 25% પૂર્ણ થવા માટે બંને સમય લાગે છે. જો એનું મૂલ્ય 4 ગુણ્યા 10 એટલે આહ્ય સૂચનાંક આપ્યો છે. 318 કેલ્વિન તાપમાને કે અને ઈએ ની ગણતરી કરો. ચલો આપણે પહેલો સ્ટેપ જોઈશું કે ધારો કે 298 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કે છે અને તે સમયે લાગતો સમય ટી છે, બરાબર. તો પહેલો સ્ટેપ આપણે લઈ લઈએ કે ધારો કે આપણા પાસે 298 કેલ્વિન તાપમાને પ્રક્રિયાનો વેગ અચળાંક આપણે ધારી લીધો કે છે અને સમય ટી જેટલો લાગે છે. ઓકે, હવે એ સમયે પ્રક્રિયા કે થયેલી હોય છે 10%, એટલે આપણા પાસે સિમ્પલ થઈ ગયું. R0 ને 100 લઈ લેવાના અને 10% પૂર્ણ થયેલી હોય એટલે 100 માંથી 10 ગયા તો 2%. ઓકે, માટે ટી સમયને આપણે જો કરતા બનાવીએ સૂત્રમાં તો ટી બરાબર 2.303 ભાગ્યા કે R0 બાય R, 2.303 ભાગ્યા કે log R0 છે 100 મૂકી દઈશું, 100 ભાગ્યા 90 જે આવે તેનો log દઈશું, તો તેનો log આવે છે 0.04575. એટલે આપણા પાસે ટીનું મૂલ્ય થઈ ગયું છે 2.303 વડે આને ગુણી નાખીએ તો ટીનું મૂલ્ય થઈ ગયું 0.1054 અપોન કે. તો આ છે આપણા પાસે સમીકરણ. 298 કેલ્વિન માટે પતી ગયું. હવે આપણો વારો છે 308 કેલ્વિન માટે. તો 3 કેલ્વિન માટે પાસે ધારી લઈએ કે વેગ અચળાંક હવે કે ડેશ છે અને સમય તો સરખો જ લાગે છે, જુઓ સરખો જ લાગે છે, એટલે સમય તો આપણે ટી જ રાખીશું. આ સમયે પ્રક્રિયા કેટલી પૂર્ણ થયેલી છે, 25% પૂર્ણ થયેલી છે, એટલે R0 પછી R25 એટલે કે 25% પૂર્ણ થયેલી હોય તો પછી કેવું 75. હવે આ સૂત્રની અંદર ફરીવાર આપણે વેલ્યુ મૂકી દઈએ. હવે કે ની જગ્યા પર કે ડેશ, R0 ની જગ્યા પર 100 અને R ની જગ્યા પર 75. તો 100 ભાગ્યા 75 જે જવાબ આવે છે તેનો આપણે log શોધીશું તો 0.124 આવ્યો. એને 2.303 વડે ગુણી નાખીશું તો આપણને 2.303 વડે શું જવાબ મળે છે, ટી બરાબર 0.2878 કે ડેશ. આ સમીકરણ 2. હવે બંને સમય સરખા જ છે તો સમીકરણ 1 પર 2 આપણે બતાવી શકીએ કે બંને સમય સરખા હોવાના કારણે બંને મૂલ્ય પણ સરખા હશે. તો આ મૂલ્ય આપણે લઈ લીધું સમય પરથી. તો આ મૂલ્ય
અને આ મૂલ્યને આપણે સરખાવી નાખીએ છીએ. હવે આ કે ડેશ ઉપર જશે અને 1054 નીચે આવશે, એટલે કે ડેશ બાય કે ની કિંમત આપણને મળી જાય છે 2.717. એટલે અહીંયા સુધી તમને મજા આવી જવી જોઈએ કે એકદમ સિમ્પલ ધારી લીધું છે કે આ રીતે છે અને બંનેને એક સરખું કરી દીધું, તો ગુણોત્તર આપણને કે ડેશ કે મળે છે. સૂત્ર કે ડેશ ભાગ્યા કે બરાબર ઈ અપોન 2.303 માઇનસ 1 બાય ટી ડેશ. તો આ સૂત્ર 0.717 આવી છે એટલે લખી દઈએ log 2.7 ઈ જ રહેશે. આર આપણે પહેલું તાપમાન છે 298 છે 308. તો શું ચાલુ કરીશું? ગણતરી ચાલુ કરીએ. તો ગણતરી 0.4324 એનો જવાબ કેટલો આવે છે? જવાબ છે આપણા પાસે, તો આપણા પાસે લોગનો જવાબ, આ લોગ 2.717 નો જવાબ આવે છે આટલો, આ લોગનો જવાબ છે. ઓકે, ચાલો પછી આનો જે ગુણાકાર કરીએ છીએ આપણે એનો 19.147 જેને નીચેથી ઉપર લઈ જવામાં આવ્યો છે. 1/298 નો જવાબ આવે છે આટલો, 1/308 નો જવાબ આવે છે આ બેનો ગુણાકાર કરીએ તો એ બેનો ગુણાકાર થઈ જાય છે 8.2792 અને આ માઇનસ જે છે છેદમાં આવે છે, એ બેને ગુણી નાખીએ તો એ બેને આપણે એટલે બેને ભાગી નાખીએ તો એનું મૂલ્ય 7596 મળી જાય છે. તો આ છે આપણા પાસે એનું મૂલ્ય શોધી નાખ્યું. હવે આપણે શોધવાનું છે વેગ અચળાંક. તો વેગ અચળાંક માટે સૂત્ર વાપરીશું log k બરાબર log a માઇનસ, ઉપર મેં સમજાવેલું જ છે, અહીંયા ગણીને બતાવેલું છે, log a માઇનસ ઈ અપોન 2.303 RT. એમાં log k શોધવાનું છે. એનું મૂલ્ય તમને દાખલામાં આપેલું જ છે, જો એનું મૂલ્ય તમે દાખલામાં જોઈ શકો છો તો એનું મૂલ્ય 4 ગુણ્યા 10 નો 10 ઘાત આપ્યું જ છે. આપણે અહીંયા એનું મૂલ્ય 4 નો 4 ગુણ્યા 10 નો 10 ઘાત લખી દીધો. ઓકે, ઈ એ આપણા પાસે આવ્યું છે, આ લખી દીધું. આર અને ટી કેટલા 318 કે શોધવાનું છે એવું છે. બાકી બધી ગણતરી કરીશું અને કે ને એનડી લોગ તરીકે લઈશું તો 0.013 સેકન્ડ આવશે. તો આ દાખલો તમારે જવાનો છે. ઓકે, બહુ બધા દાખલા આપણે હવે બોર્ડ પર ગણી લીધા છે અને એમે આ સમજાવીને લખીને તૈયાર છે, તો એ દાખલો તમારે જાતે ગણવાનો થશે. તો હવે આ દાખલા પત્યા પછી આપણી પાસે આવે છે બીજો એક દાખલો, 30મા નંબરનો દાખલો છે, તેને આપણે હવે ન્યાય આપી દઈએ. તો તાપમાન 298 કેલ્વિનથી 304 ગણો થઈ જાય છે. આજે મેં તમને બોર્ડ પર સમજાવું એમ ધારીને કે તાપમાન બદલાતો નથી, તો અહીંયા T1 બરાબર 200, T2 બરાબર 313 છે, K1 x લઈ લઈએ તો K2 4 ગણો એટલે 4x થઈ જશે. ઉપરનું સૂત્ર જો વાપરીશું log k dash by k is equal to e upon 303r અને 1 minus t. હવે k dash 4x છે અને k x છે, તો આપણે અહીંયા લખી દઈએ બધી વેલ્યુ. અહીંયાથી k dash x છે લખી દીધી, આ વેલ્યુ શોધવાનું છે 2.303r. r કેટલા છે 8.293 છે અને t2 313 છે. હવે આગળ ગણ્યું હતું તે રીતે આરઓયુ મૂલ્ય 1/313, આરઓયુ 19.147 આવે છે. ઓકે, log 4 આવે છે 0.021, આ 0.147 જીતે ગુણાઈ જશે. આ જે અંશ આવે છે એને 4 કરતા આપણને 12863 આન્સર દાખલા છે. આના સાથે આપણી એક્સરસાઇઝ પતે છે અને આ લેશે.